મિત્રો યુટ્યુબ ઉપર લર્નિંગ ગુજરાતી લખશો એટલે નીચે સબસ્ક્રાઇબ બટન દેખાશે, ત્યાં ક્લિક કરશો, બાજુમાં બેલ આઇકોન છે એ પણ દબાવશો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને રેગ્યુલર મળતા રહે. નમસ્કાર મિત્રો, લર્નિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે એનસીઈઆરટી આધારિત જે પ્રકરણ 1 છે ધોરણ 8 ગણિતમાં સમય સંખ્યાઓ એની આપણે આજે પ્રાથમિક સમજ મેળવીશું. મિત્રો, ધોરણ 8 ગણિત માટેના તમામ પ્રકરણોના પ્રાથમિક સમજ અને સાથે જે તમામ સ્વાધ્યાય છે એ તમામ સ્વાધ્યાયોના સવિસ્તાર જવાબ સાથે, સમજ સાથે અને એનિમેશન સાથે હું આ ધોરણ 8 ગણિતના બધા પ્રકરણ મૂકવાનો છું. તો જેમણે ચેનલ હજી સબસ્ક્રાઇબ ન કરી હોય મિત્રો એ તરત જ કરી દેજો. અને એનસીઈઆરટી આધારિત જે ધોરણ 8નું ગણિત છે એના તમામ પ્રકરણો મિત્રો આ રીતે એનિમેશન દ્વારા આપણે જોઈશું. અત્યારે આ જે પ્રકરણ 1 છે એના આપણે 3 ભાગ છે. પ્રથમ ભાગમાં આપણે પ્રાથમિક સમજ મેળવીશું, બીજા ભાગમાં સ્વાધ્યાય 1.1 અને ત્રીજા ભાગમાં સ્વાધ્યાય 1.2 આપણે જોઈશું. શરૂઆત કરીએ આજના વિડીયોમાં. મિત્રો, જે સંખ્યા છે એ સંખ્યાઓને નીચે મુજબ આપણે વિભાજિત કરી શકાય. સૌપ્રથમ મિત્રો n પ્રાકૃતિક ગણ છે જેને પ્રાકૃતિક સંખ્યા ગણ કહેવાય. ત્યારબાદ એની અંદર કઈ કઈ સંખ્યાઓ આપણે આવે? 1, 2, 3, 4, 5 આમ અનંત સુધી. એટલે કે ટૂંકમાં કહીએ તો ધન સંખ્યાઓ બધી આની અંદર આવે. ત્યારબાદ મિત્રો w જે છે એ પૂર્ણ સંખ્યા ગણ છે, એની અંદર પૂર્ણ સંખ્યા આવશે અને એની અંદર 0, 1, 2, 3, 4 અને 5. એટલે તમે જોઈ શકો છો ઉપર જે પ્રાકૃતિક સંખ્યાઓ છે અને 0, એનો મતલબ કે શૂન્ય અને ધન સંખ્યાઓ બધી ભેગી થઈને પૂર્ણ સંખ્યા ગણ બને છે. ત્યારબાદ મિત્રો આવે છે z, પૂર્ણાંક સંખ્યા ગણ. પૂર્ણાંક સંખ્યા ગણની અંદર શું આવશે તમે જોઈ શકો છો, -3, -2, -1 એટલે કે ઋણ સંખ્યાઓ, 0 અને 1, 2, 3. એનો મતલબ કે ઋણ, ધન અને શૂન્ય પૂર્ણાંક આ બધા પૂર્ણાંકો એક સાથે z માં આવશે. ત્યારબાદ મિત્રો આવે છે સમય સંખ્યા. સમય સંખ્યા એટલે તમે ધ્યાન આપશો અહીંયા તો જેમાં ઉપર અંશ હોય અને નીચે છેદ હોય. અંશને આપણે p તરીકે કહીએ છીએ, સંબોધીએ છીએ, અને q જે છે એને છેદ તરીકે સંબોધીએ છીએ. તો p છેદમાં q સ્વરૂપે જેટલી પણ લખી શકાય એ બધી મિત્રો સમય સંખ્યા કહી શકાય. અસમય સંખ્યા કોને કહેવાય? જેને મિત્રો p છેદમાં q સ્વરૂપે નથી લખી શકાતી, જેમ કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3. આનો જવાબ જે છે એ અનંત સુધી આયા કરે છે. માટે આ અસમય સંખ્યાઓ છે કે જેને આપણે p છેદમાં q સ્વરૂપે નથી લખી શકતા. તો આ બધી અસમય સંખ્યાઓ છે. અને છેલ્લો ગણ છે મિત્રો r, જેને આપણે વાસ્તવિક સંખ્યા ગણ કહીએ છીએ. અને વાસ્તવિક સંખ્યા ગણ એની અંદર ઉપરના તમામ પ્રકારની પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમય, અસમય તમામ પ્રકારની બધી સંખ્યાઓ બધી ભેગી થાય એ મિત્રો એને આપણે કહીશું વાસ્તવિક સંખ્યા ગણ. શરૂઆત કરીએ આગળ. આ પ્રકરણમાં આપણે અહીંયા સમય સંખ્યાઓનો અભ્યાસ કરીશું. સમય સંખ્યાઓના ગુણધર્મો પહેલા જોઈ લઈએ મિત્રો. સમય સંખ્યાઓના ગુણધર્મો એમાં સૌપ્રથમ છે આપણે શીખીશું આજે સમૃદ્ધતાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ, વિરોધી સંખ્યા, વ્યસ્ત સંખ્યા અને ગુણાકારનું સરવાળા બાદબાકી પર વિભાજન. આટલું મિત્રો આની અંદર આજે શીખીશું આપણે. શરૂઆત કરીએ. સૌપ્રથમ શીખીએ આપણે સમૃદ્ધતાનો ગુણધર્મ. સમૃદ્ધતાનો ગુણધર્મ જે છે એ આપણે આજે શીખીશું અત્યારે પૂર્ણ સંખ્યાઓ માટે. પૂર્ણ સંખ્યાઓ માટે અહીંયા 4 વિભાગમાં મેં અહીંયા કોલમ આપેલા છે. સૌપ્રથમ છે એ ક્રિયા છે, ત્યારબાદ સંખ્યાઓ આપણે ઉદાહરણ તરીકે લીધી છે, ત્રીજા કોલમમાં આપણને શું મળશે અને સમૃદ્ધ છે કે નહીં. સૌપ્રથમ આપણે સરવાળા માટે જોઈએ છે. 2 + 3 તો કેટલો જવાબ મળે છે? 5. 5 જે છે એ પણ પૂર્ણ સંખ્યા મળી, માટે સમૃદ્ધ છે. સરવાળા માટે પૂર્ણ સંખ્યા સમૃદ્ધ છે. ત્યારબાદ બાદબાકી કરીએ, 2 અને 3 ની જ બાદબાકી કરીએ તો 2 માંથી 3 જાય તો શું મળે છે તમને?
-1 -1 એ પૂર્ણ સંખ્યા નથી માટે પૂર્ણાંક મળી તમને બરાબર એટલા માટે પૂર્ણ સંખ્યા નથી એટલે એ સંવૃત ન કહી શકાય તો બાદબાકી માટે પૂર્ણ સંખ્યા સંવૃત નથી ત્યારબાદ ગુણાકાર માટે આપણે જોઈએ તો 2 × 3 કરીએ તો 6 આ બંને પૂર્ણ સંખ્યાઓ છે એ રીતે 6 પણ પૂર્ણ સંખ્યા છે માટે સંવૃત છે ભાગાકારની ક્રિયા માટે શું થાય છે 2/3 કરીએ તો શું મળે છે જવાબ 2/3 આનો મતલબ આ તો સમય સંખ્યા થઈ ગઈ જેને p/q સ્વરૂપે દર્શાવાય તો પૂર્ણ સંખ્યા નથી માટે એ પણ સંવૃત નથી ત્યારબાદ પૂર્ણાંક સંખ્યાઓ માટે જોઈએ પહેલા આપણે સરવાળો કરીએ 2 + 3 = 5 તો 5 એ પૂર્ણાંક સંખ્યા મળી માટે સંવૃત છે સરવાળા માટે બાદબાકી કરીએ 2 માંથી 3 જાય તો -1 તો એ પણ પૂર્ણાંક સંખ્યા મળી માટે સંવૃત છે 2 × 3 કરીએ તો 6 એ પણ પૂર્ણાંક છે માટે ગુણાકાર માટે પણ સંવૃત છે ભાગાકાર કરી જોઈએ 2/3 તો આવે છે 2/3 એ પૂર્ણાંક સંખ્યા નથી માટે અહીંયા ભાગાકાર માટે સંવૃત નથી એમ કહી શકાય સમય સંખ્યાઓ માટે જોઈએ જેનો આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે સૌપ્રથમ સરવાળો કરીએ 1/2 + 2/3 આ બે સમય સંખ્યા છે એનો સરવાળો કરતા આપણને જવાબ મળે છે 7/6 તો એ પણ એક સમય સંખ્યા મળી માટે સરવાળા માટે સંવૃત છે બાદબાકી કરી જોઈએ 1/2 - 2/3 બરાબર -1/6 તો અહીંયા પણ તમને સમય સંખ્યા મળી માટે બાદબાકી માટે પણ એ સંવૃત છે ગુણાકાર કરીએ 1/2 × 2/3 બરાબર 1/3 તો અહીંયા સમય સંખ્યા છે અહીંયા પણ મળી એટલે ગુણાકાર માટે પણ સંવૃત છે ભાગાકાર કરી જોઈએ 1/2 / 2/3 બરાબર જવાબ મળ્યો આપણને 3/4 તો એ પણ સમય સંખ્યા છે સમય સંખ્યા મળી ખરા પણ મિત્રો એક અપવાદ છે એના સિવાય એ સંવૃત છે બાકી સંવૃત નથી બરાબર અપવાદ જે છે નીચે આપણે લીધેલો છે જો 2/0 હોય એનો મતલબ કે 0 જ્યારે છેદમાં હોય મિત્રો ત્યારે જ્યારે આપણે ભાગાકાર કરીએ છીએ તો એનો જવાબ આવતો નથી આ જે પદ છે અવ્યાખ્યાયિત છે એટલે કે 0 જે છે એનો ભાગાકાર શક્ય નથી જે અવ્યાખ્યાયિત પદ છે અને ત્યારે મિત્રો ભાગાકાર માટે સંવૃત થતું નથી સંવૃત્તાનો ગુણધર્મ તમામ સંખ્યાઓ માટે અહીંયા મેં એક જ પેજમાં તમામ સંખ્યાઓ માટે આપણે જોઈ લઈએ કઈ ક્રિયા માટે સંવૃત છે 4 ક્રિયા છે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર અને અહીંયા 4 પ્રકારની સમય સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા બરાબર તો સમય સંખ્યા જે છે એ સરવાળા માટે સંવૃત છે હા બાદબાકી માટે હા ગુણાકાર માટે હા માત્ર ભાગાકાર માટે નથી પૂર્ણાંક સંખ્યાઓ જે છે સરવાળા માટે હા બાદબાકી માટે હા ગુણાકાર માટે હા અને ભાગાકાર માટે ના બરાબર એટલે સમય અને પૂર્ણાંક સંખ્યાઓ જે છે એના જવાબ બધામાં સરખા છે પૂર્ણ સંખ્યા સરવાળા માટે હા બાદબાકી માટે ના ગુણાકાર માટે હા ભાગાકાર માટે ના એ જ રીતે પ્રાકૃતિક સંખ્યા સરવાળા માટે હા બાદબાકી માટે ના ગુણાકાર માટે હા અને ભાગાકાર માટે ના તો પૂર્ણ અને પ્રાકૃતિક સંખ્યાઓનો પણ જવાબ સરખા રહે છે બરાબર તો કઈ ક્રિયા માટે સંવૃત છે આ 4 ક્રિયા માટે 4 પ્રકારની સંખ્યાઓ સંવૃત છે કે નહીં એ આપણને આ એક જ પેજમાંથી મળશે ત્યારબાદ મિત્રો હવે બીજો ગુણધર્મ છે ક્રમનો ગુણધર્મ ક્રમનો ગુણધર્મ આપણે પૂર્ણ સંખ્યા માટે પહેલા જોઈએ તો પહેલા આપણે સરવાળો કરીએ 2 + 3 બરાબર અહીંયા 2 પહેલા સ્થાને છે 3 બીજા સ્થાને છે હું 3 ને પહેલા સ્થાને લઈ લઉં છું અને 2 ને બીજા સ્થાને લઈ લઉં છું તો અહીંયા મેં બંનેની જગ્યાનો ક્રમ બદલ્યો પણ તે છતાં પણ જવાબ કેવો રહે છે તમે જુઓ સમાન રહે છે માટે સરવાળા માટે અહીંયા સંવૃત છે ઓકે ત્યારબાદ આપણે બાદબાકી કરીએ પૂર્ણ સંખ્યાઓની બાદબાકી 2 - 3 એનો જવાબ કરીએ અને એ જગ્યા બદલી નાખીએ 3 - 2 તો તમે જોશો કે આનો જવાબ સરખો નથી થતો સમાન નથી માટે બાદબાકી માટે સંવૃત કહી શકાય નહીં ગુણાકાર 2 × 3 કરીએ
અને એનો ક્રમ બદલી નાખીએ 3 ગુણ્યા 2 તો પણ બંનેનો જવાબ સરખો રહેશે, માટે એ ગુણાકાર માટે સંવૃત્ત છે. ભાગાકાર 2 ભાગ્યા 3 એનો ક્રમ બદલીને 3 ભાગ્યા 2 કરીએ તો આનો જવાબ સરખો રહેશે? ના, અહીંયા સમાન નથી, માટે ભાગાકાર માટે આ સંવૃત્ત કહી શકાય નહીં. ક્રમનો ગુણધર્મ પૂર્ણાંક સંખ્યાઓ માટે જોઈએ. અહીંયા સૌપ્રથમ આપણે બે પૂર્ણાંક લઈએ, 2 વત્તા -3. અહીં ક્રમ બદલી નાખીએ, -3 વત્તા 2 તો પણ જવાબ શું રહેશે? સરખો રહેશે, માટે એ સરવાળા માટે સંવૃત્ત છે. બાદબાકી માટે જોઈએ તો 2 ઓછા -3 બરાબર -3 અને -2 એટલે આ ક્રમ બદલી કાઢ્યો. 2 ઓછા -3 અને -3 -2 ક્રમ બદલ્યો તો અહીંયા જવાબ સરખો રહેતો નથી, માટે અહીંયા બાદબાકી માટે સંવૃત્ત નથી. ગુણાકાર કરી જોઈએ. 2 ગુણ્યા -3 ને આગળ લઈ લઈએ અને 2 ને પાછળ. ક્રમ બદલ્યો તે છતાં જવાબ અહીંયા સરખો રહે છે, માટે ગુણાકાર માટે સંવૃત્ત કહી શકાય. ભાગાકાર 2 ભાગ્યા -3 -3 ભાગ્યા 2 આ પણ બંનેનો જવાબ સરખો રહેતો નથી, માટે ભાગાકાર માટે પણ આ સંવૃત્ત નથી. ક્રમનો ગુણધર્મ હવે સમય સંખ્યાઓ માટે જોઈએ. સમય સંખ્યાઓમાં ધ્યાન આપો. સૌપ્રથમ આપણે સરવાળો કરીએ. 1/2 વત્તા 2/3 બરાબર હું આ સંખ્યાને આગળ લઈ લઉં છું અને આ સંખ્યાને પાછળ મૂકું છું. બરાબર, તો અહીંયા જગ્યા આપણે બદલી, તે છતાં પણ મિત્રો જવાબ સરખો આવે છે, માટે સરવાળા માટે સમય સંખ્યા અહીંયા સંવૃત્ત છે. બાદબાકી માટે 1/2 ઓછા 2/3 2 ઓછા 3 ઓછા 1/2 તો તમે જોઈ શકો છો અહીંયા પણ જવાબ સરખો આવતો નથી, માટે બાદબાકી માટે આ સંવૃત્ત નથી. ગુણાકાર કરી જોઈએ. અહીંયા એક સમય સંખ્યા ગુણ્યા 2/3, એ જ રીતે અહીંયા 2/3 ને આગળ લઈએ, 1/2 ને પાછળ મૂકીએ તો અહીંયા પણ તમે જુઓ જવાબ સરખો આવે છે, માટે એ ગુણાકાર માટે સંવૃત્ત કહી શકાય. ભાગાકાર કરી જોઈએ. અહીંયા ભાગાકારમાં જે ક્રમ છે એ ક્રમ અહીંયા ઉલટાઈને અહીંયા મૂકીએ તો આ બંનેનો જવાબ સરખો આવતો નથી, માટે ભાગાકાર માટે આ ક્રિયા સંવૃત્ત નથી. હવે મિત્રો તમામ સંખ્યાઓ માટે ક્રમનો ગુણધર્મો જોઈ લઈએ. તો અહીંયા આપણી 4 પ્રકારની સંખ્યા છે, ત્યારબાદ અહીંયા 4 પ્રકારની ક્રિયા છે. પહેલી સમય સંખ્યા માટે જોઈએ તો સમય સંખ્યા સરવાળા માટે હા, બાદબાકી માટે ના, ગુણાકાર માટે હા અને ભાગાકાર માટે ના. એ જ રીતે મિત્રો પૂર્ણાંક સંખ્યાઓનો એવો જ જવાબ રહેશે. સરવાળા માટે હા, બાદબાકી માટે ના, ગુણાકાર માટે હા, ભાગાકાર માટે ના. એ જ રીતે પૂર્ણ સંખ્યાઓ સરવાળા માટે હા, બાદબાકી માટે ના, ગુણાકાર માટે હા, ભાગાકાર માટે ના. અને પ્રાકૃતિક સંખ્યાઓનો પણ એ જ જવાબ રહેશે. સરવાળા માટે હા, બાદબાકી માટે ના, ગુણાકાર માટે હા અને ભાગાકાર માટે ના. તો આ દરેક ક્રિયાઓ જે છે એ દરેક સંખ્યાઓ માટેની તમામ સંખ્યાઓ આપણે જોઈ ક્રમના ગુણધર્મ માટે. હવે આપણે શીખીશું જૂથનો ગુણધર્મ. સૌપ્રથમ આપણે પૂર્ણ સંખ્યાઓ માટે જોઈએ જૂથનો ગુણધર્મ. અહીંયા ધ્યાન આપજો મિત્રો, જે સરવાળો કરીએ છીએ આપણે એ અહીંયા સંખ્યાઓ મેં આ રીતે મૂકેલી છે. અહીંયા તમે જોઈ શકો છો 1, 2 અને 3 પ્રકારની સંખ્યાઓ છે. 3 સંખ્યાઓ છે, એમાંથી 2 સંખ્યાઓ જૂથમાં લીધેલી છે. આ જે કૌંસમાં જે બતાવે છે એક જૂથ છે. આ જૂથનો જે જવાબ આવે એ જવાબમાં આપણે 2 સાથે સરવાળો કરવાનો છે. જ્યારે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આ જૂથ બદલીને 2 અને 3 નું જૂથ બનાવ્યું છે અને 5 ને જુદા રાખ્યા છે. તે છતાં પણ બંનેના જવાબ સરખા આવે છે, માટે સરવાળા માટે અહીંયા જૂથનો જે ક્રમ છે એ પૂર્ણ સંખ્યાઓ માટે સંવૃત્ત છે એવું કહી શકાય. બાદબાકી કરી જોઈએ. 2 ઓછા 3 ઓછા 5 ને અહીંયા જૂથમાં લીધેલું છે, જ્યારે અહીંયા મિત્રો ધ્યાન આપજો 2 3 5 2 3 5 ક્રમ બદલાતો નથી. માત્ર અહીંથી બીજા અને ત્રીજા નંબરનું જે જૂથ હતું એ જૂથ હવે પહેલા અને બીજા નંબરનું બને છે. એટલે ક્રમ નથી બદલાતો, માત્ર અહીંયા જૂથ બદલાય છે. આને કહેવાશે જૂથનો ગુણધર્મ. તો અહીંયા જૂથ બદલતા સમાન નથી જવાબ, માટે બાદબાકી માટે આ સંવૃત્ત નથી. ગુણાકાર કરી જોઈએ. 2 ગુણ્યા 3 ગુણ્યા 5 અહીંયા આ જૂથ છે એ જૂથ બદલીને હવે 2 અને 3 નું જૂથ કર્યું તો પણ જવાબ સરખો આવે છે,
માટે અહીંયા ગુણાકાર માટે સમૃદ્ધ છે એવું કહી શકાય. ભાગાકાર તમે કરી જોઈએ 2/3/5 અને એ જ રીતે અહીંયા જૂથ બદલી જોઈએ અને ભાગાકાર કરી જોઈએ તો મિત્રો ભાગાકારમાં જવાબ સરખો આવશે નહીં, માટે એ સમૃદ્ધ નથી. હવે પૂર્ણાંક સંખ્યાઓ માટે જૂથનો ગુણધર્મ જોઈએ. પહેલા આપણે સરવાળો કરીએ. -2 બીજા જૂથમાં 3+5 બરાબર અહીંયા આપણે -2 અને 3 ને જૂથમાં લઈએ અને +5 જે છે પાછળ મૂકીએ તો પણ મિત્રો અહીંયા જૂથ બદલતા જવાબ સરખો મળે છે, માટે આ ક્રિયા સરવાળા માટે સમૃદ્ધ છે. બાદબાકી -2 - 3 - 5 એ જવાબ અહીંયા જો 2 અને 3 નું જૂથ બનાવું તો અહીંયા શક્ય નથી, માટે બંને સરખા નથી આવતા, માટે બાદબાકી માટે સમૃદ્ધ નથી. ગુણાકાર કરી જોઈએ. અહીંયા 3 અને 5 નો ગુણાકાર છે એ બદલીને અહીંયા -2 અને 3 નો ગુણાકાર કરીએ, 5 પાછળ મૂકીએ તો જવાબ સરખો આવે છે બંનેનો, માટે અહીંયા ગુણાકાર માટે સમૃદ્ધ છે એવું કહી શકાય. ભાગાકાર કરી જોઈએ. પૂર્ણાંક અહીંયા છે ક્રિયા, ત્યારબાદ અહીંયા 3/5 એને આપણે જૂથ બદલીને -2 અને /3 કરીએ અને જવાબ જોઈએ તો બંને જવાબ સરખા નહીં મળે, માટે અહીંયા સમાન નથી, તો ભાગાકારની ક્રિયા માટે આ પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ નથી. હવે આપણે સમય સંખ્યાઓ માટે જોઈએ. તો સમય સંખ્યાઓ માટે પહેલા આપણે સરવાળો કરીએ. 1/2 વત્તા 2/3 વત્તા 3/5. અહીંયા આ જે જૂથ છે એ જૂથ બદલીને મિત્રો અહીંયા આપણે 1/2 અને 2/3 આનું જૂથ બનાવ્યું અને 3/5 છે એને આપણે અલગ રાખ્યા. આવી ક્રિયા કરીએ તે છતાં બંને જવાબ કેવા આવે છે? સમાન આવે છે, માટે સરવાળા માટે આ સમૃદ્ધ ક્રિયા છે તેમ કહી શકાય. બાદબાકી કરીએ. 1/2 ઓછા આ જે ગ્રુપ છે, જૂથ છે, એ જૂથ બદલીને અહીંયા આપણે અલગ કરીએ છીએ જૂથ અને 3/5 ને જુદા મૂકીએ છીએ, બરાબર. તે છતાં મિત્રો અહીંયા સમાન આવતું નથી, માટે બાદબાકી માટે એ સમૃદ્ધ નથી એવું કહી શકાય. ત્યારબાદ ગુણાકાર કરીએ. 1/2 ગુણ્યા આ જે જૂથ છે એ જૂથ બદલીને અહીંયા આપણે આ બંનેનું જૂથ બનાવ્યું, તે છતાં આપણે જવાબ બંનેમાં સરખો આવે છે, માટે ગુણાકાર માટે સમૃદ્ધ છે એવું કહી શકાય. ભાગાકાર કરીએ. 1/2 ભાગ્યા અહીંયા જે ભાગાકાર છે એ બદલીને આ જે જૂથ છે અહીંયા કરી દીધું, બરાબર, અને જવાબ શોધીએ તો મિત્રો અહીંયા જવાબ સરખો આવશે નહીં, માટે સમાન નથી, અને એટલા માટે કહી શકાય કે ભાગાકારની ક્રિયા માટે આ સમૃદ્ધ નથી. તો હવે તમામ સંખ્યાઓ માટે જૂથનો ગુણધર્મ જોઈ લઈએ. સમય સંખ્યા માટે સરવાળા માટે હા, બાદબાકી માટે ના, ગુણાકાર માટે હા અને ભાગાકાર માટે ના. એ જ રીતે મિત્રો પૂર્ણાંક સંખ્યાઓનો જવાબ રહેશે, એ જ રીતે પૂર્ણ સંખ્યાઓનો જવાબ રહેશે અને એ જ રીતે આપણે પ્રાકૃતિક સંખ્યાઓનો જવાબ રહેશે. તો આ રીતે મિત્રો તમામ ક્રિયાઓ માટે તમે સમૃદ્ધતા જોઈ. હવે આપણે શીખીએ છીએ શૂન્યની ભૂમિકા. શૂન્યની ભૂમિકા જે છે એ તમામ સંખ્યાઓ માટે આપણે જોઈએ. સૌપ્રથમ તો આપણે પ્રાકૃતિક સંખ્યા માટે જોઈએ. જો કોઈ પ્રાકૃતિક સંખ્યા શૂન્યમાં ઉમેરીએ તો 0 + 5 કેટલો જવાબ મળશે આપણને? 5. એનો મતલબ કે જે પ્રાકૃતિક સંખ્યા ઉમેરી એની એ જ તમને મળી, એની એ જ સંખ્યા મળે છે, માટે શૂન્ય જે છે એ સરવાળા માટે તટસ્થ ક્રિયા છે. ત્યારબાદ પૂર્ણ સંખ્યા માટે જોઈએ. 0 + 3 તો અહીંયા પૂર્ણ સંખ્યા એક ઉમેરી શૂન્યમાં તો પણ જવાબ તમને 3 એટલે કે પૂર્ણ સંખ્યા મળે છે, માટે અહીંયા પણ એ જ સંખ્યા મળી, માટે પૂર્ણ સંખ્યા માટે પણ શૂન્ય તટસ્થ સરવાળા માટે છે. ત્યારબાદ શૂન્ય એની અંદર આપણે -4 ઉમેરીએ તો પણ જવાબ શું મળશે? એ જ -4 મળે છે, એટલે જે પૂર્ણાંક સંખ્યા ઉમેરી એ જ પૂર્ણાંક સંખ્યા તમને ફરી મળે છે, માટે અહીંયા પણ શૂન્ય તટસ્થ છે. એ જ રીતે સમય સંખ્યા જોઈએ. શૂન્યમાં કોઈ સમય સંખ્યા 1/2 ઉમેરીએ છે તો જવાબ તમને એ જ સમય સંખ્યા 1/2 મળે છે, માટે અહીંયા પણ કહી શકાય કે શૂન્ય જે છે એ સરવાળા માટે મિત્રો તટસ્થ છે. શૂન્ય એ સરવાળા માટે તટસ્થ એકમ કહી શકાય. હવે આપણે એકની ભૂમિકા જોઈએ. એકની ભૂમિકા તમામ સંખ્યાઓ માટે જોઈએ. પહેલા આપણે પ્રાકૃતિક સંખ્યા જોઈએ. પ્રાકૃતિક સંખ્યા એને આપણે 1 વડે ગુણીએ તો 1 × 5, તો
તો અહીંયા એ જ પ્રાકૃતિક સંખ્યા તમને ફરી મળે છે. માટે એમ કહી શકાય કે ગુણાકાર માટે 1 જે છે એ તટસ્થ છે, કારણ કે એની જ સંખ્યા મળી. ત્યારબાદ પૂર્ણ સંખ્યા વડે ગુણાકાર કરીએ તો પૂર્ણ સંખ્યા વડે ગુણાકાર કરતા પણ તમને એ જ પૂર્ણ સંખ્યા મળે છે. માટે અહીંયા પણ કહી શકાય કે અહીંયા ગુણાકાર માટે તટસ્થ છે. ત્યારબાદ પૂર્ણાંક સંખ્યા વડે ગુણાકાર કરી જોઈએ તો અહીંયા -4 વડે ગુણાકાર કર્યો તો એ જ તમને પૂર્ણાંક સંખ્યા ફરી મળે છે. માટે અહીંયા પણ કહી શકાય કે પૂર્ણાંક સંખ્યા માટે પણ ગુણાકાર માટે 1 તટસ્થ છે. ત્યારબાદ સમય સંખ્યા વડે ગુણાકાર કરીએ, 1/2 વડે ગુણાકાર કરીએ તો એ જ સમય સંખ્યા તમને ફરી મળે છે. માટે અહીંયા પણ કહી શકાય કે ગુણાકાર માટે 1 જે છે તટસ્થ છે. તો અહીંયા 1 જે છે એ ગુણાકાર માટે તટસ્થ એકમ છે. આ મિત્રો યાદ રાખવાનું છે. હવે આપણે સમજીએ છીએ વિરોધી સંખ્યા. મિત્રો વિરોધી સંખ્યા કઈ રીતે મળે આપણે સમજવા માટે એક ઉદાહરણ લઈએ. અહીંયા એક સંખ્યા રેખા લીધી છે. સંખ્યા રેખા ઉપર આપણે થોડા નંબર્સ છે આપણી પાસે. હવે મિત્રો મારે ધારો કે 5 છે આપણી પાસે અને 5 ની વિરોધી સંખ્યા જોઈએ છે. તો સૌપ્રથમ હું શું કરીશ, 5 થી લઈને હું જેટલા પગલા ચાલીશ અને પગલા ચાલીને હું આવીશ 0 સુધી. તો 0 સુધી મેં 5 પગલા ચાલ્યા, બરાબર. 5 પગલા ચાલ્યા તો એટલા જ પગલા પાછા વિરોધ દિશામાં જવાનું છે અને પછી જે સંખ્યા મળે એ મિત્રો તમારી 5 ની વિરોધી સંખ્યા કહેવાય. આ રીતે સંખ્યા રેખા ઉપર જે સંખ્યાની વિરોધી સંખ્યા તમારે જોતી હોય એની વિરુદ્ધ દિશામાં 0 સુધી ચાલો અને 0 સુધી જેટલા સ્ટેપ ચાલ્યા એટલા સ્ટેપ ફરી ચાલો વિરુદ્ધ દિશામાં, તો મિત્રો એની વિરોધી સંખ્યા તમને મળે છે. તો અહીંયા -5 જે છે એ 5 ની વિરોધી સંખ્યા થઈ. તો 5 ની વિરોધી સંખ્યા -5 થાય. ટૂંકમાં યાદ એ રાખવાનું છે કે ધન સંખ્યા હોય એની ઋણ થવાની છે અને ઋણ સંખ્યા હોય એની ધન થવાની છે. વિરોધી સંખ્યા એના માટે આપણે જોઈએ, ધારો કે 2 છે અને એની વિરોધી સંખ્યા શું થાય, -2. તો આ બંનેનો સરવાળો કરીએ તો જવાબ શું આવે છે, 0. એ રીતે -4 પૂર્ણાંક સંખ્યા છે એની વિરોધી સંખ્યા 4, આ બંનેનો સરવાળો કરીએ તો શું થાય છે, જવાબ 0. 1/2 એની વિરોધી સંખ્યા -1/2, તો આનો પણ સરવાળો કરતા શું મળે છે, 0. માટે તમે જોયું કે પૂર્ણ સંખ્યા હોય, પૂર્ણાંક સંખ્યા હોય કે સમય સંખ્યા હોય, પણ એકબીજાની વિરોધી સંખ્યા છે એનો સરવાળો કરતા હંમેશા શું મળે છે, 0. માટે એવું કહી શકાય કે બે સંખ્યાઓનો સરવાળો કરતા જો જવાબ 0 મળે છે તો એ સંખ્યાઓ એકબીજાની વિરોધી છે. બરાબર, આ યાદ રાખજો મિત્રો કે જે બે સંખ્યાઓનો સરવાળો 0 થાય એ બે સંખ્યાઓ એકબીજાની વિરોધી છે. હવે આપણે સમજીએ વ્યસ્ત સંખ્યા. વ્યસ્ત સંખ્યા કઈ રીતે મળે? જો 2/3 એનો વ્યસ્ત કરવો હોય તો 3/2 બને છે. એનો મતલબ તમે ધ્યાનથી જોયું હોય તો જે છેદ છે એને અંશમાં લાવવાનો છે અને અંશ છે એને છેદમાં લઈ જવાનો છે. આ એનો વ્યસ્ત કહેવાય. એ રીતે -2/3 એનો જે છે 3 અંશ બની જશે અને 2 જે છે છેદ બની જશે. જે નિશાની છે એ નિશાની હંમેશા આપણે અંશને મૂકીએ છીએ. ત્યારબાદ 5 નો વ્યસ્ત 1/5 થાય. 5 જે છે 5 ની નીચે કંઈ નથી, પણ 5 એ પોતે અંશમાં કહેવાય, એના છેદમાં કંઈ નથી. એટલે મિત્રો આપણે 1 તો સમજીએ છીએ. જો એના છેદમાં 1 હોય તો એને આપણે કરવાનો છે અંશ અને 5 અંશ છે તો એને કરવાનો છે છેદ. તો અહીંયા થશે 1/5. એ જ રીતે -1 અને છેદમાં 4, તો 4 જે છે એ ઉપર આવશે એટલે કે અંશ બનશે અને 1 જે છે નીચે જશે, જેને આપણે લખતા નથી પણ નિશાની જે છે -1 એ રહેશે. એટલે આનો વ્યસ્ત થશે -4. ટૂંકમાં અંશનો છેદ બનાવવાનો છે અને છેદ જે હોય એને અંશ બનાવવાનો છે. તો મિત્રો એને કહેવાશે આપણે એકબીજાના વ્યસ્ત. વ્યસ્ત સંખ્યા, વ્યસ્ત સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ 2/3 અને 3/2, તો આ બંને એકબીજાની વ્યસ્ત છે, એમનો ગુણાકાર કરીએ તો બંનેનો લોપ થઈ જાય છે. માટે જવાબ રહે છે 1. એ જ રીતે -2/3 અને -3/2 બંને એકબીજાના વ્યસ્ત છે, અહીંયા પણ બંનેનો લોપ થઈ જાય છે. માટે જવાબ રહે છે 1. અહીંયા પણ તમે જુઓ 5 × 1/5,
અહીંયા પણ બંને લોપ થઈ જાય છે અને જવાબ રહેશે 1. ધ્યાન આપ્યું હોય તમે તો બે વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર કરતા હંમેશા આપણને એક જ જવાબ મળે છે. માટે એવું કહી શકાય કે અંશ અને છેદ એનો વ્યસ્ત કરવો હોય તો છેદમાં અંશ આપણે કરી શકાય અને એ બે સંખ્યાઓનો ગુણાકાર કેવો થવો જોઈએ? 1 થવો જોઈએ. માટે એવું કહી શકાય અહીંયા કે જે બે સંખ્યાઓનો ગુણાકાર કરતા જવાબ 1 મળે છે તો એ સંખ્યાઓ એકબીજાની વ્યસ્ત કહી શકાય. હવે મિત્રો સમય સંખ્યા માટે ગુણાકારનું સરવાળા અને બાદબાકી પર વિભાજન જોઈએ. તો અહીંયા મિત્રો આપણે સમજીશું સરવાળા પર વિભાજન. પહેલા તમે ધ્યાન આપો, અહીંયા a ગુણ્યા b વત્તા c. તો b વત્તા c નું એક જૂથ છે, બરાબર. જૂથમાં બે સંખ્યાઓ છે b અને c, અને 12 જે ગુણાકારમાં છે એ a છે. તો હવે તમે ધ્યાન આપો કે ગુણાકાર અહીંયા છે અને એનું આપણે સરવાળા પર વિભાજન કરવાનું છે, બરાબર. તો અહીંયા એવું કહી શકાય કે a નો ગુણાકાર પહેલા આપણે b જોડે કરીએ અને વચ્ચે સરવાળાની નિશાની કરીએ અને a નો ગુણાકાર ફરી c જોડે કરીએ. તો એવા અહીંયા બે જૂથ બનશે, બરાબર. સરવાળાની જે નિશાની છે એ એમને એમ રાખવાની છે, પણ અહીંયા તમે જોયું હશે કે ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન થઈ ગયું, બરાબર. બે જૂથમાં વિભાજન થઈ ગયું. તો અહીંયા જવાબ આવશે a ગુણ્યા b એટલે કે ab અને વત્તા એમના એમ અને a ગુણ્યા c એટલે કે ac. તો અહીંયા આ રીતે ગુણાકારનું આપણે સરવાળામાં વિભાજન કર્યું. એ જ રીતે મિત્રો બાદબાકી ઉપર વિભાજન જોઈએ. બાદબાકીનો એક નમૂનો આવો છે, a ગુણ્યા b ઓછા c જૂથમાં છે. તો અહીંયા પણ એવું સમજી શકાય કે a નો ગુણાકાર પહેલા b જોડે કરીએ ઓછા a નો ગુણાકાર c જોડે કરીએ. તો કંઈક આવું આવશે, a ગુણ્યા b વચ્ચે ઓછા એમના એમ અને a ગુણ્યા c, એનો ગુણાકાર c જોડે. તો હવે તમે જો જવાબ આવશે a ગુણ્યા b એટલે કે ab, અહીંયા ઓછા એમના એમ અને ac, બરાબર. તો આ જવાબ છે આ રીતે. તો અહીંયા ગુણાકારનું બાદબાકી ઉપર વિભાજન થયું, અહીંયા ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન થયું. આ બંને આપણે આ ચેપ્ટરમાં શીખવાનું છે. તો હવે સરવાળા બાદબાકી ઉપર વિભાજન જોઈએ. એક ઉદાહરણ છે આપણી પાસે, -2/3 ગુણ્યા 1/2 વત્તા 3/5. અહીંયા આપણે આગળ જે ઉદાહરણ જોયું સેમ એવું જ છે. તમે જુઓ, અહીંયા 12 ની એક સંખ્યા છે, ગુણાકાર છે અને ગુણાકારમાં તમને બે પદ આપેલા છે જેમાં વચ્ચે સરવાળો છે, એટલે કે ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન કરવાનું છે. તો સૌપ્રથમ શું કરશો? આ સંખ્યાનો ગુણાકાર પહેલા આની સાથે વત્તા આ ગુણાકાર આની સાથે, બરાબર. તો અહીંયા તમે જો પહેલા આપણે સરવાળો એમને એમ રાખીશું, બરાબર. અને અહીંયા બે વિભાજન થઈ જશે, -2/3 ગુણ્યા 1/2 પહેલા કૌંસમાં, વચ્ચે સરવાળો એમને એમ અને ઓછા 2/3 ગુણ્યા 3/5, બરાબર. પહેલા આની સાથે ગુણાકાર ને પછી આની સાથે, બરાબર. મેં કલર પણ એવો રાખ્યો છે જેથી તમને ખબર પડે કે આનો ગુણાકાર આપણે બે વખત કરીએ છીએ. આ કોમન સંખ્યા છે, બરાબર. હવે અહીંયા આ જે જૂથ છે એ જૂથનું આપણે સાદુરૂપ આપીશું. સાદુરૂપ આપતા સરવાળો પહેલા આપણે એમને મૂકવાનું છે, ભૂલવાનું નથી. પહેલા સાદુરૂપ આની અંદર આપીએ. તમે જુઓ કે અહીંયા 2 અને 2, તો 2 એકા 2, બંને ઉપર નીચે છે એટલે લોપ થઈ જશે. તો અહીંયા રહેશે ઓછા 1 અંશમાં રહેશે અને નીચે રહેશે 3, એ આપણે નીચે લખ્યા છે. ત્યારબાદ અહીંયા આપણે 3 અને 3 નો લોપ થશે, તો અહીંયા રહેશે ઓછા 2 અને છેદમાં 5. ઓકે, અને વચ્ચે જે છે સરવાળાનું નિશાન એમને એમ રહેશે. તો આ આપણે કર્યું ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન. હવે આગળ વધીએ. અહીંયા તમે જુઓ કે અહીંયા વચ્ચે સરવાળાનું નિશાન છે અને અહીંયા ઓછા 2 છે. આને આપણે બહાર નીકળવું હોય તો પ્લસ અને માઇનસ બે ભેગા થાય તો શું થશે? જવાબ માઇનસ થઈ જશે. અહીંયા કૌંસની બહાર કોઈ નિશાની નથી એટલે આ જે છે -1/3 એમને એમ, પણ અહીંયા પ્લસ ને માઇનસ ભેગા થશે એટલે -2/5. આ જે છે એ મિત્રો સમજવા માટે એના માટે હું એક અલગથી વિડીયો બનાવીશ, બરાબર. એ તમે સમજી લેશો તો તમને આમાં પણ કદી ભૂલ નહીં પડે, બરાબર. ઓછા 2/5 એમને એમ. હવે આપણે અહીંયા તમે જો 5 અને 3, તો 5 અને 3 આપણે શું કરવું પડશે? લસા લેવો પડશે મિત્રો. તો 5 અને 3 નો આપણે લસા લઈએ તો 5×3 = 15. તો અહીંયા નીચે આપણે લસા આવી ગયો 15. હવે તમે જો આગળ છે ઓછા 1, તો આપણે એમને એમ મૂક્યા. ત્યારબાદ ઓછા 1 ની જોડે આપણે શું ગુણવાનું છે એ બાકી રાખીએ, ઓછા 2 એમને એમ
અને કૌંસ કરીને શું ગુણવાનું છે બાકી રાખીએ. હવે તમે જો અહીંયા નીચે 3 હતા તો 3 ને કેટલા વડે ગુણું તો 15 આવે, તો 3 પંચા 15, તો અહીંયા આપણે 5 વડે ગુણીશું. અહીંયા 5 છે મિત્રો, 5 ને કેટલા વડે ગુણાકાર કરું તો 15 આવે, તો 5 તરી 15, એટલે અહીંયા આપણે 3 વડે ગુણીશું. હવે આપણે આ બંનેનો ગુણાકાર કરીને સાદુરૂપ આપીએ તો 5 એકા 5 એટલે કે -5 અને 3 દુ 6 એટલે કે -6. બંને નિશાની સરખી છે, બરાબર. સરખી હોય તો મિત્રો આપણે સરવાળો કરવાનો છે. 5 અને 6 નો આપણે સરવાળો કરીએ તો જવાબ આવશે -11 અને છેદમાં 15. આનો લોપ થતો નથી એટલે આ જ આપણે જવાબ સમજીશું. હવે મિત્રો તમારી જે પુસ્તકમાં છે, પુસ્તકમાં આ રીતે પ્રયત્ન કરો કરીને વિભાજનનો ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે શોધવાનું છે. સૌપ્રથમ પહેલો દાખલો છે એ આપણે જોઈએ. પહેલા દાખલાની રકમ આ પ્રમાણે છે. રકમમાં મેં તમને આ રીતે લાલ અક્ષરે કરીને બતાવ્યું છે જેથી તમને ખબર પડે કે અહીંયા આ સંખ્યા કોમન છે, સામાન્ય છે, બરાબર. તો અહીંયા સામાન્ય જે સંખ્યા છે 7 પંચમાંશ જે છે એને આપણે 12 લઈ લઈએ, બરાબર. તો 7 પંચમાંશ એક વખત લઈએ. અહીંયા તમે ધ્યાનથી જોયું હશે તો 7 પંચમાંશનો આની સાથે ગુણાકાર વત્તા 7 પંચમાંશનો આની સાથે ગુણાકાર, એનો મતલબ કે આ સરવાળા ઉપર વિભાજન કરેલું છે. તો આપણે ફરીવાર એને શું કરીશું, 7 પંચમાંશ છે 12 લઈ લઈએ છે અને કૌંસમાં આપણે શું આવશે તો -3/12 વચ્ચે સરવાળો અને ત્યારબાદ શું થશે 5/12. અહીંયા તમે ગુણાકાર જોયું અને અહીંયા સરવાળો, બરાબર. એટલે ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન હતું જેને આપણે આ રીતે મૂક્યું. હવે મિત્રો જે કૌંસમાં છે એનું આપણે સાદુરૂપ આપીએ. સાદુરૂપ આપતા અહીંયા કૌંસની બહાર કોઈ બીજી નિશાની નથી માટે આમને આમ આવશે. અહીંયા સરવાળો જે છે એમને એમ આવશે, અહીંયા સરવાળો જે છે એમને એમ આવશે અને 5/12 એમને એમ. હવે તમે જો અહીંયા લસા તો લેવાની જરૂર નથી કારણ કે બંનેમાં 12 જ છે, તો 12 આપણે એક જ વખત લખવાના છે હવે નીચે, બરાબર. અને ઉપર -3 અને +5 અંશમાં. હવે આ બંનેનો આપણે લોપ કરીશું. 5 માંથી -3, 5 માંથી 3 જાય એટલે ત્યાં આવશે 2/12. 2/12 હજી પણ લોપ થાય છે માટે 2/12 નું શું થઈ જશે 2 એકા 2 અને 2 છંગ 12, તો ઉપર 1 રહેશે અને નીચે 6, તો 1/6. હવે એ પણ આપણે લોપ કરીએ કૌંસનો. આ કૌંસ આપણે છૂટી જાય તો અહીંયા 12 ગુણાકારની નિશાની છે. હવે તમે જો 7 પંચમાંશ અને ગુણ્યા 1/6. અહીંયા ઉપર નીચે એવી કોઈ સંખ્યા નથી કે જેનો લોપ કરી શકાય, તો મિત્રો ઉપર ગુણાકાર કરીશું અને નીચે ગુણાકાર કરી દઈશું. તો 7 એકા 7 અને 5 છંગ 30, તો જવાબ આવ્યો 7/30. આ આપણે પ્રથમ દાખલો જોયો. હવે આપણે બીજો દાખલો જોઈએ. બીજા દાખલાની રકમ આ રીતે છે. એમાં પણ તમે જુઓ મેં કલર રૂપે તમને બતાવ્યું છે કે 9/16 જે છે એ કોમન છે, બરાબર. અને વચ્ચે સરવાળો છે. અહીંયા 2 વખત ગુણાકાર છે, તો આ ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન છે જેને આપણે વિસ્તૃત કરવાનું છે. અહીંયા તમે જો 9/16 આપણે કોમન છે 12 લઈ લઈએ તો કૌંસમાં શું રહેશે 4/12 વચ્ચે સરવાળો, અહીંયા ગુણાકાર એમને એમ, સરવાળો એમને એમ અને -3/9, બરાબર. આ રીતે. હવે મિત્રો ધ્યાનથી સમજો, 4/12 જે છે એની આગળ કોઈ નિશાની નથી, હું એમને એમ એને લોપ કરું છું કૌંસનો. ત્યારબાદ અહીંયા પ્લસ અને માઇનસ બે ભેગા થાય છે, બરાબર. આને બહાર નીકળવું છે પણ 12 પ્લસ છે, તો પ્લસ અને માઇનસ શું થઈ જશે માઇનસ અને છેદમાં 3/9. ઓકે. ત્યારબાદ મિત્રો આનો આગળ લોપ કરીએ તો 4/12 છે, તો 4 એકા 4, 4 તરી 12, તો 1/3 વધ્યા. અહીંયા પણ લોપ કરીએ 3 એકા 3, 3 તરી 9, તો અહીંયા થશે 1/3. હવે તમે જો આ તો બંને એકબીજાની વ્યસ્ત સંખ્યા આવી ગઈ, હા, તો 1/3 ઓછા 1/3 શું જવાબ મળશે મિત્રો ત્યાં 0. હવે 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરીએ તો જવાબ શું મળે 0, માટે અહીંયા જવાબ આવશે 0. સાદુરૂપના નિયમો મિત્રો સમજી લઈએ. સૌપ્રથમ જે છે એ રેખા કૌંસ આપણે દૂર કરવાનું છે. 4 પ્રકારના કૌંસ તમારે ભણવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે રેખા કૌંસ હોય આ રીતે, સંખ્યાની ઉપર આ રીતે રેખા હશે, એને આપણે રેખા કૌંસ કહીશું, એને દૂર કરીશું. ત્યારબાદ મિત્રો આપણે નાના કૌંસમાં જે હોય એનું સાદુરૂપ આપીશું. ત્યારબાદ છગડીયો કૌંસ હોય એનું સાદુરૂપ આપીશું. ત્યારબાદ મિત્રો મોટો કૌંસ હોય છે એનું સાદુરૂપ આપવાનું છે. ત્યારબાદ મિત્રો અંદર જે છે સાદુરૂપ કઈ રીતે આપશો
તો પહેલા નો, ની, નું, ના આ રીતે આપશો અને ત્યારબાદ મિત્રો ભાગાકાર કરશો. પહેલા સૌપ્રથમ ક્રિયા, ત્યારબાદ ગુણાકાર કરશો, ત્યારબાદ સરવાળો કરશો અને ત્યારબાદ બાદબાકી. આ રીતે મિત્રો ભા, ગુ, સ, બા આ નિયમ જે છે એ સાદુરૂપનો નિયમ છે, એને આપણે ફોલો કરવાનો છે અને આ સ્ટેપમાં આપણે સાદુરૂપ શીખીશું. આને મિત્રો અંગ્રેજીમાં આ પગલાઓને કહેવાય છે બોર્ડ માસ. સમય સંખ્યાઓનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ. તો મિત્રો અહીંયા 5/4 આને મારે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવાનું છે. તો આ એક સમય સંખ્યા છે, એને નિરૂપણ કરવા માટે સૌપ્રથમ મારે એ જોવું પડશે કે 5/4 જે છે એ શુદ્ધ અપૂર્ણાંક છે કે અશુદ્ધ અપૂર્ણાંક છે. તો શુદ્ધ કે અશુદ્ધ કેવી રીતે ખબર પડશે? જેમાં આપણે અંશ નાનો હોય, છેદ કરતા અંશ નાનો હોય એને શુદ્ધ કહેવાય અને છેદ કરતા અંશ મોટો હોય એને અશુદ્ધ કહેવાય. અને જ્યારે અશુદ્ધ હોય ત્યારે મિત્રો એને મિશ્ર સંખ્યામાં ફેરવવાનું છે. શુદ્ધ છે તો એને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવવાની જરૂર નથી. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો 5/4 એ અશુદ્ધ અપૂર્ણાંક છે, માટે એને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવવી પડશે. તો મિશ્ર સંખ્યામાં ફેરવવા માટે મારે એનો કરવો પડશે ભાગાકાર. ભાગાકાર કરવા માટે આપણે 5 ક્યાં મૂકીશું? અંદર. 4 વડે ભાગાકાર કરવાનો છે એટલે 4 આપણે ભાજક બનશે, જેને આપણે બહાર મૂકીએ. 4 વડે ભાગાકાર ચલાવીએ તો સૌપ્રથમ શું ચાલશે? 4 એકા 4 અને 5 માંથી 4 જાય તો વધશે 1. તો હવે આપણી પાસે 4 ભાજક છે, 1 ભાગફળ છે અને 1 શેષ છે. તો હવે અહીંયા મિશ્ર સંખ્યા જે છે આ રીતે બનશે. અહીંયા 1 જે છે એ શું થયું? અહીંયા તમે સમજો, મેં અહીંયા મૂકેલું છે કે મિશ્ર સંખ્યા આ રીતે બને છે. ભાગફળ એટલે કે આ ઉપરના 1 છે એ આપણે આગળ મૂક્યા. અહીંયા ઉપર જે છે એ શેષ મૂકવાની છે એટલે કે 1 શેષ મૂકી અને નીચે ભાજક જેના વડે તમે ભાગાકાર કર્યો છે એને આપણે નીચે મૂકી છે. બરાબર? આ રીતે મિશ્ર સંખ્યા બની. હવે તમે સમજો, ખાસ અહીંયા સંખ્યા રેખા ઉપર નિરૂપણ જ્યારે કરવા જાઓ ત્યારે સૌપ્રથમ આ ધ્યાન રાખવાનું છે. અહીંયા આગળ 1 જે છે એ સંખ્યા અને એના પછીની સંખ્યા વચ્ચે જવાબ આવશે. તો તમારે સંખ્યા રેખા એ રીતે દોરવાની છે કે 1 અને એના પછીની સંખ્યા એની વચ્ચે આપણે ભાગ પાડવાના છે અને એ સંખ્યા રેખા દોરવાની છે. અને જો આ સંખ્યા ધન સંખ્યા હોય તો તમારે જમણા હાથે જવાનું છે અને જો એ ઋણ સંખ્યા હોય તો તમારે ડાબા હાથે ખસવાનું છે. આ પણ તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ મિત્રો ઉપર જે શેષ છે એ એટલા પગલા ખસવાના છે. તો અહીંયા ઉપર શેષ 1 છે, માટે અહીંયા એક જ પગલું આપણે ખસવાનું છે. અને નીચે જે છે 4 એ 4 શું છે? તો આટલા કુલ ભાગ પાડવાના છે. બરાબર? આટલા ભાગ પાડીશું અને ઉપરવાળા પગલા ખસીશું. બરાબર? તો શરૂઆત માટે મારે એક સંખ્યા રેખા જોઈશે. તો આપણે એક સંખ્યા રેખા દોરી. સંખ્યા રેખા દોરી અને એના ઉપર આપણે નંબરિંગ કર્યું. નંબરિંગ કર્યા બાદ મારે આપણને ખબર પડી કે 1 અને 2 ની વચ્ચે જવાનું છે. તો 1 અને 2 આપણે પોઈન્ટ આઉટ કર્યા અને 1 ને 2 ની વચ્ચે ક્યાં જવાનું છે? 1 થી 2 તરફ, એટલે કે જમણી બાજુ આપણે જવું છે. ઓકે, હવે એની અંદર 1 થી 2 વચ્ચે કેટલા ભાગ પાડવાના છે? આપણે 4 ભાગ. તો આપણે કરીશું 1 અને 2 ની વચ્ચે 4 ભાગ. તો આપણે અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા 1 2 3 અને 4. તો 1 અને 2 ની વચ્ચે આપણે 4 ભાગ કર્યા. ઓકે, હવે આપણે કઈ બાજુ ખસવાનું છે? 1 થી 2 તરફ. 1 થી 2 તરફ ખસવાનું છે અને કેટલા પગલા ખસવાના છે? તો અહીંયા તો એક જ પગલું ખસવાનું છે. તો આપણે એક પગલું ખસીએ. તો અહીંયા પહેલું જે પગલું આવી ગયું એ જ મારો જવાબ આવી ગયો. તો પહેલું પગલું જે આવ્યું એને આપણે પોઈન્ટ આઉટ કરીએ અને ત્યારબાદ એને કોઈ બિંદુનું નામ આપીએ, એ બિંદુ, અને એને આપણે એ જે સંખ્યા છે એ કઈ છે? મારી 5/4. તો અહીંયા મિત્રો આ રીતે આપણે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવાનું છે. તો મિત્રો હવે આવતા વિડીયોમાં આપણે જોઈશું સ્વાધ્યાય 1.1 એના તમામ દાખલા સવિસ્તર આ જ રીતે એનિમેશન સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આવતા વિડીયોમાં મળશું. અને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો ઝડપથી કરી લેજો. ધોરણ 8ના ગણિતને લગતા તમામ પ્રકરણો જે છે આ રીતે હું એનિમેશન સાથે મૂકવાનો છું. અસ્તુ.